નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ દવે. વડોદરાના માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી £8 લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મધ્યપ્રદેશના એક કેરિયરને ઝડપી પાડ્યો છે. માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. ડ્રગ્સ કેરિયરને મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરે માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડમાં હાજર રહેવા કહ્યું હતું. ડિલિવરી લેવા માટે કોઈ આવે તો તેનો સંપર્ક કરવાનો હતો, પરંતુ ડિલિવરી થાય તે પહેલા જ એસઓજીના હાથે પકડાઈ ગયો હતો. એસઓજીએ એક શકમંદને તપાસતા તેની પાસેથી £8 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કેરિયરનું નામ શબ્બર હુસૈન મંસૂરી હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી એમડી ડ્રગ, એક મોબાઈલ અને રોકડા 1040 પણ મળી આવ્યા હતા. પોલીસે ડ્રગ્સ સપ્લાયર અને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર સહિત કુલ 3 જણાને વોન્ટેડ જાહેર કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસે ડ્રગ્સ લેવા આવનાર સહિત 3 વોન્ટેડ આરોપીઓને શોધવા માટે 3 ટીમો બનાવે છે. આ ઉપરાંત ડ્રગ્સ કેરિયર પાસેથી મળેલા મોબાઈલની કોલ્સ ડિટેલ કાઢી તેની પણ તપાસ કરવામાં આવનાર છે. કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.